131 વર્ષ પછી સોનાના સિંહાસન પર બેઠશે શનિદેવ. તુલા રાશિ વિશે 10 મોટી ભવિષ્યવાણી. મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્મફદાતા શનિદેવ 131 વર્ષો પછી વર્ષ 2026ના જુલાઈ મહિનામાં પોતાની સ્વરાશિ મીનમાં સોનાના સિંહાસન પર બિરાજમાન થશે. આ કોઈ સામાન્ય ગોચર નથી, પરંતુ આ એક ઐતિહાસિક અને દુર્લભ ખગોળીય ઘટના માનવામાં આવી રહી છે. આ વિશેષ સ્થિતિમાં શનિદેવ તમામ 12 રાશિઓ પર અલગ અલગ ભાવોના માધ્યમથી પોતાનો પ્રભાવ પાડશે, પરંતુ તુલા રાશિના જાતકો માટે શનિનું આ સોનાનું સિંહાસન અત્યંત શુભ, ફળદાયી અને ભાગ્ય પરિવર્તન કરનારું સાબિત થશે. મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે તુલા રાશિ શનિદેવની ઉચ્ચ રાશિ માનવામાં આવે છે, અને જ્યારે શનિદેવ પોતાની સ્વરાશિ મીનમાં સોનાના સિંહાસન પર બેસીને સંચાર કરશે ત્યારે તેમની સૌથી વિશેષ અને સીધી કૃપા તુલા રાશિવાળાઓ પર જોવા મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2025માં શનિદેવ મીન રાશિમાં ગોચર કરી ચૂક્યા છે, જેનાથી સોનાનો પાયો બની ચૂક્યો છે. પરંતુ જુલાઈ 2026માં જ્યારે શનિ મીન રાશિમાં 180 ડિગ્રીના એકાંશ પર પ્રવેશ કરશે ત્યારે તેઓ પૂર્ણ રૂપે સોનાના સિંહાસન પર બિરાજમાન માનવામાં આવશે. આ સ્થિતિ તુલા રાશિના જાતકો માટે જીવનનો સૌથી મોટો વળાંક સાબિત થઈ શકે છે. તુલા રાશિવાળા, અત્યાર સુધી તમે સંઘર્ષ કર્યો, ધીરજ રાખી, ન્યાયપૂર્ણ માર્ગ પર ચાલ્યા, પણ પરિણામ મોડા મળ્યા. હવે એ જ શનિદેવ તમારા દરેક અટકેલા કર્મનું પૂરું ફળ આપવા આવી રહ્યા છે. જુલાઈ 2026નો મહિનો તુલા રાશિ માટે કોઈ વરદાનથી ઓછો નહીં હોય. શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે, કારણ કે તેઓ કોઈને પણ વગર કર્મે ફળ નથી આપતા, પરંતુ જે લોકો ન્યાય, સત્ય અને ધીરજ સાથે જીવન જીવે છે તેમના માટે શનિદેવ દેવતુલ્ય બની જાય છે. તુલા રાશિના જાતક સ્વભાવથી જ ન્યાયપ્રિય, સંતુલિત અને કર્મશીલ હોય છે. આ કારણે શનિદેવની વિશેષ કૃપા આ ગોચરમાં તુલા રાશિ પર રહેશે. શનિદેવ સૌથી ધીમી ગતિથી ચાલનારા ગ્રહ છે. તેઓ એક રાશિમાં લગભગ 2.5 વર્ષ રહે છે અને પૂરા રાશિચક્રને પૂરું કરવામાં લગભગ 30 વર્ષનો સમય લે છે. એ જ કારણ છે કે 131 વર્ષો પછી બનવાવાળો આ યોગ દરેકના જીવનમાં નથી આવતો. પંચાંગ અનુસાર 27 જુલાઈ 2026 સોમવારે શનિદેવ મીન રાશિમાં વક્રી એટલે કે ઉલટી ચાલ ચાલવાનું પ્રારંભ કરશે, જે 11-20 ડિસેમ્બર 1927 સુધી ચાલુ રહેશે. આ દરમિયાન શનિદેવ 20 જાન્યુઆરીએ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 13 માર્ચથી 22 એપ્રિલ સુધી અસ્ત પણ રહેશે. આ બધી વિશેષ સ્થિતિઓમાં શનિદેવ તુલા રાશિ માટે દ્વિતીય, પંચમ અને નવમ ભાવથી સોનાના પાયા સાથે પ્રભાવ પાડશે, જેનો સીધો અર્થ છે ધન, ભાગ્ય, શિક્ષણ, સંતાન, માનસન્માન, કરિયર, વેપાર, દરેક ક્ષેત્રમાં અસાધારણ સફળતા. તુલા રાશિવાળા, જુલાઈ 2026થી તમારા જીવનમાં ગરીબી, કરજ, માનસિક તણાવ અને વર્ષોથી ચાલી આવતી ગૂંચવણો એક એક કરીને સમાપ્ત થવા લાગશે. હવે શનિદેવ તમારી પરીક્ષા નહીં, તમારું સન્માન વધારવા આવી રહ્યા છે. તો મિત્રો, હવે ચાલો વિડીયોમાં આગળ જાણીએ તુલા રાશિ માટે શનિના સોનાના સિંહાસનથી બનવાવાળી 10 મોટી ભવિષ્યવાણીઓ જે તમારા જીવનની દિશા હંમેશા માટે બદલી શકે છે. પરંતુ આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ અવશ્ય લખો. વિડીયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી શેર જરૂર કરો. નંબર 1, તુલા રાશિની પહેલી ભવિષ્યવાણી એ કહે છે કે જ્યારે શનિદેવ મહારાજ વર્ષ 2026ના જુલાઈ મહિનાથી પોતાની સ્વરાશિ મીન રાશિમાં રહીને સોનાના સિંહાસન પર બિરાજમાન થશે તો તેનો સૌથી ઊંડો અને શુભ પ્રભાવ તુલા રાશિના આર્થિક જીવન પર જોવા મળશે. જી હા મિત્રો, શનિદેવની વિશેષ કૃપા તુલા રાશિવાળાઓને પ્રાપ્ત થશે, જેના લીધે તમારી સામે એક પછી એક તરક્કી અને ધન લાભના નવા માર્ગ ખુલતા જશે. શનિદેવના સોનાના સિંહાસન પર બેસવાથી તમને આર્થિક ક્ષેત્રમાં અચાનક અને સ્થાયી લાભ થતો દેખાશે. આ સમય તમારી મહેનત રંગ લાવશે,
તમે અનુશાસન અને કર્મના માર્ગ પર ટકેલા રહેશો અને તેનું પરિણામ તમને મોટા આર્થિક લાભના રૂપમાં મળશે. સાથે જ મિત્રો, શનિદેવની કૃપાથી જૂના રોકાણથી સારો નફો મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે. જે રોકાણોથી તમને પહેલા નિરાશા મળી હતી તે જ હવે તમને લાભ આપવાનું શરૂ કરશે. જે જાતકો નોકરી કરે છે તેમને આ સમયે પ્રમોશન, પગાર વધારો અને જવાબદારી વધવાના યોગ બનતા દેખાઈ રહ્યા છે. વર્ષ 2026માં બનેલું શનિદેવનું સોનાનું સિંહાસન તુલા રાશિવાળા માટે સમયને અત્યંત શાનદાર બનાવી દેશે. તમારી પદપ્રતિષ્ઠા જળવાઈ રહેશે, સમાજમાં માનસન્માન વધશે અને કાર્યસ્થળ પર તમારી વાતને મહત્વ મળશે. સાથે જ મિલકત અને પ્રોપર્ટી સાથે જોડાયેલા મામલાઓમાં પણ લાભના સંકેત છે. નવી પ્રોપર્ટી ખરીદવા, પ્લોટ, જમીન કે મકાનમાં રોકાણ કરવાના યોગ બની શકે છે. તમારી સંપત્તિમાં વધારો થવાની પૂરી સંભાવના છે. નંબર 2 તુલા રાશિની બીજી ભવિષ્યવાણી એ કહે છે કે જ્યારે શનિદેવ પોતાના ગુરુની રાશિ મીનમાં તમારા ભાગ્ય ભાવ પર પ્રભાવ પાડતા સોનાના સિંહાસન પર બિરાજમાન થશે તો તમારા કરિયર અને પ્રોફેશનલ લાઇફમાં જબરદસ્ત ઉન્નતિના યોગ બનશે. આ દરમિયાન શનિદેવની કૃપા તુલા રાશિવાળાઓ પર ખૂબ વરસશે જેનાથી તમે નવીનવી યોજનાઓ પર કામ કરવાનું સાહસ એકઠું કરી શકશો. આ સમય નવી શરૂઆત અને મોટા નિર્ણયો લેવા માટે અત્યંત અનુકૂળ રહેશે. જુલાઈ 2026માં જ્યારે શનિદેવ 180 ડિગ્રી પર પહોંચીને સોનાના સિંહાસન પર બેસશે તો વેપાર સાથે જોડાયેલા જાતકોને અસાધારણ લાભ પ્રાપ્ત થશે. શનિદેવની કૃપાથી તમારો વેપાર વિસ્તાર કરશે, તમારી પહોંચ દેશ-વિદેશ સુધી ફેલાઈ શકે છે. નવી ડીલ, નવા ક્લાયન્ટ અને મોટા પ્રોજેક્ટ તમારા હાથ લાગી શકે છે. જો તમે તમારા કરિયરમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય અત્યંત લાભદાયક સાબિત થશે. જુલાઈ 2026થી તમે તમારી આર્થિક સ્થિતિને ઝડપથી મજબૂત બનાવી શકશો. જે વિદ્યાર્થીઓ ભણતરની સાથે સાથે કોઈ વિશેષ હુનર કે રુચિમાં નિપુણ છે તેઓ આ સમયે પોતાની રુચિને આવકનું સાધન બનાવી શકે છે. શનિદેવનું સોનાનું સિંહાસન તમને આ ક્ષેત્રમાં પણ પૂરું ફળ આપશે. તુલા રાશિના જાતકો જે લાંબા સમયથી નવી નોકરી કે રોજગારની શોધમાં છે તેમને શનિદેવની કૃપાથી એક શાનદાર જોબ ઓફર મળી શકે છે. મનપસંદ નોકરી માટે એપ્લાય કરી રહેલા લોકોનું સપનું પૂરું થઈ શકે છે. કોઈ વિદેશી કંપની કે મલ્ટીનેશનલ સંગઠન સાથે જોડાવાનો અવસર પણ મળી શકે છે. જે લોકો બેન્કિંગ, માર્કેટિંગ, શેર ટ્રેડિંગ કે ફાઇનાન્સ સાથે જોડાયેલા છે તેમને આ સમયગાળામાં અત્યંત સારો ધન લાભ થશે. તમારી આવક વધશે અને સાથે સાથે સારી એવી બચત પણ થશે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગે છે તેમને આ સમયે પોતાનું સપનું પૂરું કરવાનો સુવર્ણ અવસર મળશે. નંબર 3 તુલા રાશિની ત્રીજી ભવિષ્યવાણી એ કહે છે કે જ્યારે શનિદેવ 27 જુલાઈ 2026ના રોજ મીન રાશિમાં જ 180 ડિગ્રીની ધરી પર ભ્રમણ કરતા સોનાના સિંહાસન પર બિરાજમાન થશે તો તેનો પ્રભાવ તુલા રાશિના શિક્ષણ અને જ્ઞાન ક્ષેત્ર પર ઊંડાણપૂર્વક પડશે. આ દરમિયાન તુલા રાશિના વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત કરવા માટે ઘણી લગન, અનુશાસન અને એકાગ્રતા સાથે મહેનત કરવી પડશે. જો તમે પૂરા મનથી પ્રયાસ કરશો તો સફળતા તમારા હાથ જરૂર લાગશે. પરંતુ આ સમયે આળસ અને બેદરકારી તમારા સૌથી મોટા શત્રુ સાબિત થઈ શકે છે. આડીઅવળી વાતોમાં સમય બગાડ્યો કે ભણતરને હળવાશમાં લીધું તો અસફળતાનો સામનો કરવો પડી શકે છે. શનિદેવ આ સમયે તમને ભ્રમમાં પણ નાખી શકે છે. તેથી જરૂરી છે કે તમે લક્ષ્ય પર ફોકસ બનાવી રાખો અને કોઈ પણ પ્રકારના ભટકાવથી દૂર રહો. તુલા રાશિના જે જાતકો મેડિકલ, એન્જિનિયરિંગ, રાજનીતિશાસ્ત્ર, કાયદો, રસાયણશાસ્ત્ર કે રિસર્ચ સાથે જોડાયેલા છે તેમને આ સમયે વિશેષ અને ઉલ્લેખનીય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. 27 જુલાઈ 2026 પછી જો તમે શનિદેવની દ્રષ્ટિમાં ઈમાનદારી અને મહેનત સાથે પ્રયાસ કરશો તો પરીક્ષા, સ્પર્ધા, પસંદગી આ બધા ક્ષેત્રોમાં તમને સફળતા મળવાની પ્રબળ સંભાવના છે.
જે વિદ્યાર્થી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવાની યોજના બનાવી રહ્યા છે તેમને આ દરમિયાન સફળતાના યોગ બનતા દેખાઈ રહ્યા છે. જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ભણવા માંગે છે તેમની આ ઈચ્છા પણ પૂરી થઈ શકે છે. સાથે જ આ સમય નવા રિસર્ચ પ્રોજેક્ટ કે ઉચ્ચ અભ્યાસની યોજના બનાવવા માટે પણ અત્યંત અનુકૂળ રહેશે. નંબર 4 તુલા રાશિની ચોથી ભવિષ્યવાણી એ કહે છે કે જ્યારે શનિદેવ 27 જુલાઈ 2026ના રોજ 180 ડિગ્રી પર પહોંચીને સોનાના સિંહાસન પર બેસશે તો તેનો પ્રભાવ તુલા રાશિના પ્રેમ અને વૈવાહિક જીવન પર મિશ્રિત રૂપમાં જોવા મળશે. કેટલાક તુલા રાશિના જાતકોના વૈવાહિક સંબંધોમાં સક્રિયતા આવશે, જ્યારે કેટલાક જાતકોને પોતાના પ્રેમ સંબંધોને મજબૂતી સાથે આગળ વધારવા માટે વિશેષ પ્રયાસ કરવા પડશે. શનિદેવના સોનાના સિંહાસન પર બેસવાથી તમારા પ્રેમ અને વૈવાહિક જીવનમાં પરિસ્થિતિઓ અચાનક બદલાઈ શકે છે. નાની નાની વાતોને લઈને જીવનસાથી સાથે બોલાચાલી થઈ શકે છે. તમારા બંને વચ્ચે ભાવનાત્મક દૂરી વધવાની આશંકા પણ બની રહી છે. તમારા અંગત જીવનમાં તણાવ બની રહી શકે છે જેનાથી મન અશાંત રહેશે. લવ બર્ડ્સ માટે પણ આ સમય થોડો પડકારજનક સાબિત થઈ શકે છે. સંબંધોમાં દગો, ગેરસમજ કે કોઈ ત્રીજી વ્યક્તિને લઈને વિવાદ ઉત્પન્ન થઈ શકે છે. વિશ્વાસની કમીના કારણે અમુક સંબંધો તૂટવાની કગાર પર પણ પહોંચી શકે છે. તેથી તમારે દરેક ડગલું બહુ સંભાળીને મૂકવું પડશે. જે પ્રેમીઓ લિવ ઇન રિલેશનશિપમાં રહી રહ્યા છે તેમના સંબંધમાં પ્રેમ અને વિશ્વાસની કમી મહેસૂસ થઈ શકે છે. આ સમય સેપરેશન કે દૂરીની સંભાવના પણ બતાવી રહ્યો છે. એવું પણ થઈ શકે છે કે તમારી અને તમારા પાર્ટનરની રાહ અલગ અલગ થઈ જાય. 27 જુલાઈ 2026 પછીના અંતિમ મહિનાઓમાં ઘરપરિવારમાં પણ કલેશના વાદળ છવાઈ શકે છે. પારિવારિક સુખમાં થોડી કમી મહેસૂસ થશે. તમારી લવ લાઇફમાં ગેરસમજણો પેદા થવાથી તમે બંને તણાવમાં રહી શકો છો. ટૂંકમાં પ્રેમ અને સંબંધોના મામલામાં આ સમય તુલા રાશિવાળા માટે એક મોટી પરીક્ષા સાબિત થઈ શકે છે. પરંતુ જો તમે લડાઈ-ઝઘડાથી દૂર રહીને એકબીજાને સમજવાનો પ્રયાસ કરશો તો તમારો આ જ પ્રયાસ તમને સફળતા અપાવશે. શનિદેવની કૃપાથી અંતે બધું સાચું પણ થઈ શકે છે. બસ જરૂરી છે કે તમે ધીરજ, સમજદારી અને સંયમ જાળવી રાખો. નંબર 5 તુલા રાશિની પાંચમી ભવિષ્યવાણી એ કહે છે કે જ્યારે શનિદેવ 27 જુલાઈ 2026ના રોજ મીન રાશિમાં સોનાના સિંહાસન પર બિરાજમાન થશે તો આ દરમિયાન તુલા રાશિના જાતકોને પોતાના સ્વાસ્થ્યને લઈને વિશેષ સાવધાની રાખવાની જરૂર રહેશે. જે જાતકો લાંબા સમયથી કોઈને કોઈ સ્વાસ્થ્ય સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે તેમને આ સમયે જરા પણ બેદરકારી ભારે પડી શકે છે. શનિદેવની સ્થિતિના કારણે માથાનો દુખાવો, માઇગ્રેન, તણાવ, અનિદ્રા જેવી સમસ્યાઓ ઉભરીને સામે આવી શકે છે. 27 જુલાઈ 2026 પછી કામ કે પારિવારિક જવાબદારીઓના કારણે માનસિક તણાવ વધી શકે છે, જેનાથી જૂની બીમારીઓ ફરી સક્રિય થઈ શકે છે. તેથી તમારે શરૂઆતથી જ તમારા ખાનપાન, દિનચર્યા અને ઊંઘ પર વિશેષ ધ્યાન આપવું પડશે. થોડી પણ બેદરકારી તમારા માટે મોટી પરેશાનીનું કારણ બની શકે છે. તુલા રાશિના યુવા જાતકોએ આ સમયે કામનું અત્યાધિક સ્ટ્રેસ લેવાથી બચવું જોઈએ. કામનું દબાણ વધવાથી તમે સ્વયં ગૂંચવણ અને બેચેની મહેસૂસ કરી શકો છો. તમારા માટે સલાહ છે કે કામની સાથે સાથે તમારા પોતાના માટે પણ સમય કાઢો. ઈચ્છો તો કામથી બ્રેક લઈને કોઈ નાની યાત્રા કે ટ્રીપ પર પણ જઈ શકો છો. આવું કરવાથી તમારા જીવનમાં નવી તાજગી આવશે, મન હળવું થશે અને તમે પોઝિટિવ વિચાર સાથે નવા નિર્ણય લેવામાં સક્ષમ થશો. નંબર 6 તુલા રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી એ કહે છે કે જ્યારે શનિદેવ મીન રાશિમાં સોનાના સિંહાસન પર બિરાજમાન થશે તો આ સમય તુલા રાશિના પારિવારિક સંબંધો માટે અત્યંત ખાસ અને સુખદ સાબિત થશે. જે પરેશાનીઓ ઘણા સમયથી તમારા પારિવારિક જીવનમાં ચાલી આવી રહી હતી તેનાથી ધીરે ધીરે છુટકારો મળવા લાગશે.
27 જુલાઈ 2026 પછી શનિદેવ મહારાજની કૃપા તમારા સંબંધોને મજબૂત બનાવશે। જે જાતકોના ઘરમાં ભાઈ બહેન કે પારિવારિક સભ્યો વચ્ચે વિવાદ ચાલી રહ્યા હતા તે વિવાદોનું સમાધાન થશે। ભાઈ બહેનો વચ્ચે પ્રેમ, સહયોગ અને તાલમેલ જળવાઈ રહેશે। સાથે જ જે જાતકો ઘણા સમયથી વરવધુની શોધમાં લાગેલા છે તેમની ઈચ્છાઓ આ સમયે પૂરી થઈ શકે છે। 27 જુલાઈ 2026 પછી તુલા રાશિવાળાઓના ઘરે કોઈ માંગલિક કાર્ય કે શુભ આયોજન થવાની પૂરી સંભાવના છે। તમે તમારા પરિવાર સાથે ક્યાંક ફરવાનો પ્લાન પણ બનાવી શકો છો અને આ યાત્રા સફળ અને આનંદદાયક રહેશે। જે જાતકો ઘણા સમયથી કોર્ટ કચેરી કે કાયદાકીય વિવાદોમાં અટવાયેલા છે તેમના મામલાઓમાં પણ રાહત મળવાના સંકેત છે। પરંતુ મિત્રો, યાદ રહે જો તમે સત્ય અને ન્યાયની લડાઈ લડી રહ્યા છો તો શનિદેવની કૃપાથી તમને વિજય અવશ્ય મળશે, અન્યથા શનિદેવ મામલાઓને લાંબા પણ ખેંચી શકે છે। 27 જુલાઈ 2026 પછી જો તમે નવું વાહન, પ્લોટ કે કોઈને કરજ આપવાની યોજના બનાવી રહ્યા છો તો થોડું સાવધાન રહેવાની જરૂર છે, નહીતર પરેશાનીઓ ઘેરી શકે છે। જે મહિલાઓ ઘણા સમયથી સંતાન સુખની ઈચ્છા રાખી રહી છે તેમને પણ શનિદેવની કૃપાથી સંતાનનું સુખ પ્રાપ્ત થવાના યોગ બનતા દેખાઈ રહ્યા છે। કહેવું ખોટું નહીં હોય કે 27 જુલાઈ 2026 પછી તુલા રાશિના પારિવારિક જીવનમાં મીઠાશ અને સૌહાર્દ વધશે। આ શુભ સમયનો પૂરો લાભ ઉઠાવો અને અવસરને તમારા હાથમાંથી બિલકુલ જવા ન દો। તો મિત્રો, તમને આ જાણકારી કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો। જો જાણકારી સારી લાગી હોય તો શનિદેવ મહારાજના સાચા ભક્ત કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી સૂર્યપુત્ર શનિદેવ મહારાજની જય અવશ્ય લખો। વિડિયોને એક લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી પ્રભુના આશીર્વાદ હંમેશા તમારા ઘર પરિવાર પર બની રહે અને તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે। ધન્યવાદ।